નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરો. સાહેબ, સસ્તા અનાજનું જે અનાજ પકડ્યું એની શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351 G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા, સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા. અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ પુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.